એકદમ સોફ્ટ ફ્રેશ મેથીના થેપલા બનાવીએ। સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં વાટકીના માપ પ્રમાણે 1.5 વાટકી ઘઉંનો ઝીણો લોટ ઉમેરીએ। 2 ચમચી ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ ઉમેરીએ। અજમાને ક્રશ કરીને ઉમેરીએ। થેપલામાં અજમાનો ફ્લેવર સારો લાગે છે। 2 ચમચી સફેદ તલ, 1 ચમચી કસૂરી મેથી સાથે 3 ચમચી દહીં ઉમેરીએ। દહીંથી એકદમ સોફ્ટ થેપલા તૈયાર થાય છે। અને 2 ચમચી તેલ ઉમેરીએ। આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ। 1 વાટકી ઝીણી સુધારેલી મેથી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધી લઈએ। થેપલા માટેનો લોટ બંધાઈ ગયો છે। અડધી ચમચી તેલ ઉમેરીને લોટને મસળી લઈએ। હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈએ। લોટ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે લોટમાંથી લુવા કરી લઈએ। જો તમે મુસાફરી માટે બનાવતા હોય તો તમારે દહીં ન ઉમેરવું, મોણ માટે તેલ ઉમેરવું। બધા લુવા તૈયાર કરી લીધા છે। હવે સૂકા લોટથી કોટ કરી લઈએ। એકદમ પાતળું થેપલું તૈયાર કરી લઈએ। થેપલાની થિકનેસ તમે જોઈ શકો છો। હવે થેપલાને શેકી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે। સાઈડ ચેન્જ કરી લઈએ। તેલ ઉમેરીને ગ્રીસ કરી લઈએ। બહુ વધારે ડિઝાઇન નથી આવવા દેવાની। એકદમ સોફ્ટ થેપલું તૈયાર છે।